આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવશું. તો ભીંડો છે તેને આપણે સાફ કરી લઈશું. હવે આપણે ભીંડો છે તેને આપણે આ રીતે કરી લીધો છે. આમાં આપણે મસાલો ભરી લઈશું. હવે આપણે ટમેટું અને ધાણા છે તે ઝીણા ઝીણા સમારી લઈશું. હવે આપણે ટમેટા અને ધાણા સમારી લીધા છે. હવે આપણે મસાલો બનાવી લઈશું ભીંડો ભરવા માટે. લસણવાળી ચટણી નાખીશું. ધાણા જીરું ઉમેરીશું. હળદર ઉમેરીશું. એમાં થોડી ખાંડ નાખીશું. મીઠું નાખીશું. હવે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભીંડો ભરી લઈશું. હવે આ રીતે આપણે બધો ભીંડો છે તે ભરી લઈશું. હવે આપણો ભીંડો છે તે ભરાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. ભીંડો ભર્યો છે તે નાખી દઈશું. હવે આ રીતે ફેરવી દઈશું. હવે આપણે ધીમો ગેસ રાખી અને ચડવા દઈશું. હવે આ રીતે આપણે થોડી વાર ફેરવતા રહીશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે તેમાં થોડું છાશ ઉમેરીશું. આપણે થોડી વાર રહેવા દઈશું. હવે શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા ભરેલા ભીંડાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.